આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોને સામે વળતો પ્રહાર કર્યો છે। ભારતીય વાયુસેનાએ મંગળવારે મધરાત્રે પાકિસ્તાન પર અને પીઓકે એટલે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની અંદર એર સ્ટ્રાઇક કરી છે અને ઓપરેશન સિંદૂરને પાર પાડ્યું છે। આ હુમલામાં 7 શહેરોમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાને બનાવ્યા હતા અને અત્યાર સુધીની માહિતી અનુસાર આમાં 100 કરતા પણ વધુ આતંકવાદી માર્યા ગયાનો ઓફિશિયલ એ આંકડાઓની સાથે માહિતીઓ પણ સામે આવી રહી છે। ભારત દ્વારા આ બદલો લેવાની કાર્યવાહી એ પહેલગામ હુમલાના 15 દિવસ પછી કરવામાં આવી હતી અને તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું। આ નામ મહિલાઓને સમર્પિત છે કે જેમના પતિઓએ 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદીઓ દ્વારા હુમલાની અંદર માર્યા ગયા હતા। પાકિસ્તાનના ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન ISPRના ડિરેક્ટર લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે 24 મિસાઇલોએ ભારત દ્વારા છોડવામાં આવી છે। જો કે સમાચારની એજન્સીઓના હવાલેથી જે માહિતી મળી રહી છે એ માહિતી આધારે 24 કરતા વધુ મિસાઇલો છોડવામાં આવી હતી અને આખી રાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર પર નજર રાખી રહ્યા હતા। પાકિસ્તાની મીડિયા અને સરકારના હુમલા અંગેના 3 અલગ અલગ નિવેદનો સામે આવ્યા, જેમાં પહેલા નિવેદનમાં પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જીઓ ટીવીને જણાવ્યું હતું કે ભારતે પોતાના હવાઈ ક્ષેત્રેથી પાકિસ્તાન પર હુમલો કર્યો હતા, જે સીધા નાગરિકો વિસ્તારની અંદર પડ્યા હતા। ત્યારબાદ બીજું નિવેદન પાકિસ્તાની સરકારી ન્યૂઝ ચેનલ પીટીવીનો દાવો છે કે હુમલા દરમિયાન પાકિસ્તાની સેનાએ 2 ભારતીય લડાકુ વિમાનને તોડી પાડ્યા છે અને મસ્જિદોને પણ નિશાન બનાવવામાં આવી છે। પાકિસ્તાને LOC નજીક ભારતીય ચેકપોસ્ટનો નાશ કર્યો છે અને ત્રીજું પાકિસ્તાન તરફથી સત્તાવાર નિવેદન એ વહેલી સવારે 5 વાગ્યાની અંદર આવ્યું, જેમાં પાકિસ્તાની જે નિવેદન સામે આવ્યા હતા જેમાં જણાવ્યું છે કે ભારતીય હવાઈ હુમલાના સ્થાન અને મૃત્યુ અંગે વિવિધ દાવાઓ કર્યા, જેમાં સવારે 2 વાગે કહેવામાં આવ્યું કે 5 સ્થળોએ હુમલા થયા, 3 લોકોના મોત થયા। 3 કલાક પછી સવારે 5 વાગે ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન ISPRના ડિરેક્ટર અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું કે અત્યાર સુધીમાં ભારતીય હવાઈ હુમલામાં 8 નાગરિકો માર્યા ગયા છે, 35 ઘાયલ થયા છે। આ ઉપરાંત 2 લોકો ગુમ પણ છે અને તેમણે કહ્યું કે ભારતે 6 અલગ અલગ વિસ્તારમાં 24 મિસાઇલો છોડી પીઓકે અને પાકિસ્તાનમાં રહેણાંક વિસ્તારોને નિશાને બનાવ્યા છે। જો કે આખા આ ઓપરેશન સિંદૂરની અંદર ભારતે પીઓકે, લાહોર અને પંજાબમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે, જેમાં મસ્જિદ પર પણ હુમલો થયો છે, જેમાં લાહોરની મુદ્રેકે મસ્જિદનો પણ સમાવેશ છે। આ હાફિઝ સૈયદની મસ્જિદ છે। આ મસ્જિદના રૂપમાં એક આતંકવાદી ટ્રેનિંગ સેન્ટર પણ છે કે જ્યાં કસાબે ટ્રેનિંગ લીધી હતી। આ મસ્જિદ ભારતનું પહેલું નિશાન હતું। પીએકોના મુઝફ્ફરાબાદની અંદર 2 મસ્જિદ કે જ્યાં આતંકવાદી વિરોધી તાલીમ આપવામાં આવતી હતી જેને પણ તોડી પાડવામાં આવી છે। અહીંયા આતંકવાદીઓને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવતી હતી અને આ ઉપરાંત માનસરાહ, કરાચી આ 4 મસ્જિદોને પણ અહીંયા બોમ્બ અને મિસાઇલોથી ઉડાવવામાં આવી છે। આ આતંકવાદીઓની ભરતીઓ માટેનું સેન્ટર હતું અને આ બધી મસ્જિદો આતંકવાદી માટે ટ્રેનિંગ સેન્ટર પણ હતું। ભારતે પહેલગામમાં કરેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે, જેમાં 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ પહેલગામની અંદર 26 પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને માર્યા હતા। હવે ભારતે એર સ્ટ્રાઇક કરી અને 100 કરતા પણ વધુ આતંકવાદીઓને ઠાર કર્યા છે। ભારતીય સેના અને વાયુસેનાએ મળી પાકિસ્તાનમાં આવેલ આતંકવાદી ઠેકાણાઓના નાશ કર્યા છે, જેમાં ભારતે ડ્રોન અને અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ કરી સતત 24 કરતા પણ વધારે હુમલા કરી પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી હતી। જ્યારે દેશના તમામ નાગરિકો સૂતા હતા ત્યારે લગભગ મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ એ સેના પાકિસ્તાનમાં આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી અને પરત ફરી હતી। ભારતે ફક્ત પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા છે, જેમાં ભારતે આતંકવાદી હાફિઝ સૈયદને પણ મોટો ફટકો આપ્યો છે। ભારતે મિસાઇલનો ઉપયોગ કરીને તેના આતંકવાદી કેમ્પનો નાશ કર્યો અને આ સાથે જ પાકિસ્તાનની કેટલીક મસ્જિદોનો પણ નાશ કર્યો છે, જેમાં આતંકવાદી કેમ્પ ચાલતા હતા અને હકીકતની અંદર ભારતે 26/11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સૈયદના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા લેફ્ટના ટ્રેનિંગ કેમ્પ પર પણ હુમલો કર્યો છે। જો સૂત્રોનું માનીએ તો જે મસ્જિદમાં હાફિઝ સૈયદ જિહાદ કરતો હતો ત્યાં ભારતીય સેનાના સીધી જ મિસાઇલ એ ત્યાં પહોંચી હતી અને આખી એ મસ્જિદને જમીનદોસ્ત કરી દીધી હતી। ભારતે પાકિસ્તાનની 9 મહત્વપૂર્ણ મસ્જિદોના રૂપમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાને બનાવી
નાશ કર્યો છે, જે અજમલ કસાબ જેવા આતંકવાદીઓને તાલીમ આપતી હતી. આ મસ્જિદોની અંદર વાત કરીએ તો મુરીદેકે મુઝફ્ફરાબાદ, માનસરા અને કરાચીમાં આવેલી છે, જે હાફિઝ સૈયદના જેહાદનો ગઢ માનવામાં આવતો હતો. જ્યારે ભારતે હુમલાના જે સ્થળો નક્કી કર્યા હતા એ કયા આધારે નક્કી કર્યા હતા કે જેમાં સૌથી પહેલું બહાવલપુર, જૈશનું મુખ્ય મથક, મુરીદકે મસ્જિદ કમ આતંકવાદી શિબિર, મસ્જિદ અને 26/11 આતંકી હુમલાના ટ્રેનિંગ સેન્ટર, ગુલપુર નિયંત્રણ રેખાથી 35 કિલોમીટર દૂર સ્થિત મસ્જિદ કમ આતંકવાદી સેન્ટર હતું. ત્યારબાદ સવાઈ મસ્જિદ, જે જૈશ આતંકવાદીનો કેમ્પ હતો. ત્યારબાદ બિલાલ મસ્જિદ, જે પણ જૈશ આતંકવાદીનો કેમ્પ હતો. કોટલી મસ્જિદ, કે જ્યાં લશ્કરી આતંકવાદીનો કેમ્પ હતો. અને બારનાલા મસ્જિદ, કે જ્યાં પણ આતંકવાદીઓનો કેમ્પ હતો. ત્યારબાદ સરજલ મસ્જિદ, કે જેની અંદર જૈશના આતંકવાદીઓનો કેમ્પ હતો. મહુમના મસ્જિદ, કે જ્યાં હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદીઓનો કેમ્પ હતો. અને હકીકતમાં ભારતે આ તમામ એ જગ્યા ઉપર ઓપરેશન સિંદૂર હેઠળ તમામ જગ્યા ઉપર સ્ટ્રાઇક કરી અને એક સાથે આ તમામ મસ્જિદો પણ ધ્વસ્ત કરી છે. જો કે પાકિસ્તાનની અંદરથી મોડી રાત્રે મસ્જિદોની અંદરથી એ આહ્વાન કરવામાં આવી રહ્યું હતું કે તમામ લોકોએ પોતાના ઘરની બહાર નીકળે અને સુરક્ષિત જગ્યા ઉપર જાય. જો કે આખી આ ઘટનાની અંદર ભારતે પાકિસ્તાનના પણ કેટલાક હવાઈ હુમલા દરમિયાન તેમને જે ડિફેન્સ કરતી વખતે પણ ભારતીય પ્લેન જે છે તે ક્રેશ થયાના સમાચારે પાકિસ્તાની મીડિયા બતાવી રહ્યું હતું, પરંતુ ભારતે પણ પાકિસ્તાની એરક્રાફ્ટને ક્રેશ કર્યા છે, જેની અંદર શ્રીનગરની અંદર કેટલીક જગ્યાઓ પર પ્લેન પણ જોવા મળ્યા હતા. જો કે આખી આ ઘટના જ્યારે બની રહી હતી મોડી રાત્રે 1 વાગ્યાથી લઈને વહેલી સવારે 4 વાગ્યા સુધી આ ઘટના બની. એ ઘટના દરમિયાન જ્યારે ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું હતું ત્યારે પીઓકેની અંદર અને ખાસ પાકિસ્તાન એર સ્પેસ એકદમ શૂન્ય જોવા મળી રહ્યો હતો. ત્યાં એક પણ પ્લેન ફ્લાય નહોતું કરી રહ્યું. અને દરમિયાન ભારતીય એરફોર્સ અને ભારતીય સેનાએ સાથે મળીને એક સર્જિકલ સ્ટ્રાઇક કરી. એક તરફ પાકિસ્તાને વિચારતું રહ્યું કે ભારત ક્યારે એ પોતાના દેશની અંદર એવું કોઈ કાર્યક્રમનું આયોજન કરે છે એવું કે જેના કારણે યુદ્ધ થાય, પરંતુ પાકિસ્તાને વિચારતું રહી ગયું કે ભારતે હજુ 7 તારીખના રોજ સાંજે એક મોક ડ્રિલ કરવાનું છે. પાકિસ્તાને મોક ડ્રિલના વહેમમાં હતું અને ભારતે હુમલો કરી બતાવ્યો. ઓપરેશન સિંદૂરના સક્સેસને લઈને સમગ્ર દેશની જનતા એ ભારતીય સેના અને ભારતીય વાયુસેનાને એ અભિનંદન પાઠવી રહી છે કે જે કઈ ઘટના બની હતી પહેલગામની અંદર, એ ઘટનાના 16 દિવસ બાદ ભારતીય સેનાએ એ કરી બતાવ્યું કે જે દેશ ઈચ્છી રહ્યો હતો. આજે સમગ્ર દેશ અને સાથે જ દુનિયાના અનેક નેતાઓ, અનેક દુનિયાના વડાપ્રધાનો એ ભારતની સાથે છે, ભારતની તરફેણમાં તેમનું નિવેદન પણ આપી રહ્યા છે. જો કે પાકિસ્તાન હજુ આ મામલે બોખલાટની અંદર છે. કેટલા લોકો માર્યા ગયા, કેટલા લોકો નથી માર્યા ગયા, એનો કોઈ ઓફિશિયલ રિપોર્ટ એ પાકિસ્તાન સેના તરફથી કે પાકિસ્તાની સરકાર તરફથી આપવામાં નથી આવી રહ્યો. પરંતુ આજે આંકડાઓ સામે આવી રહ્યા છે એ પાકિસ્તાની ન્યૂઝ ચેનલ મારફતે સામે આવ્યા છે કે જેમાં 100 કરતાં પણ વધુ આતંકવાદીઓનો માર્યા ગયાનો, ખાત્મો થયાનો સમાચાર સામે આવી રહ્યા છે. અને જે 9 જેટલી મસ્જિદો હતી એ તમામ જગ્યાઓ પર આતંકવાદી કેમ્પ, જૈશ, લશ્કરે તોયબાન, તમામના સંગઠન અને તમામ એ જગ્યા ઉપર કે જ્યાં આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલતી હતી એ નષ્ટ કરવામાં આવી છે. આપનું શું માનવું છે ઓપરેશન સિંદૂરને લઈને? અને ઓપરેશન સિંદૂર એ સક્સેસફુલી પૂર્ણ થવા બદલ તમારું શું કહેવું છે સેનાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.